જાફરાબાદના વાપડિયા ખાતે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો। જાફરાબાદ ખાતે વાપડિયા વિસ્તારમાં આઠમની અડધી રાત્રે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયા બાદ નોમના દિવસે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આઠમની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની સાથે વિવિધ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે। સમગ્ર વાપડિયા વિસ્તાર કે જેવા કે મેઇન ચોક, બાપા સીતારામ ચોકથી મટકી ફોડ પાલખી યાત્રા ભવ્ય શોભાયાત્રા નીકળે છે। વાપડિયા બસ સ્ટેશન થઈ મેન હાઈવેથી વાપડિયા પ્લોટ વિસ્તારની શેરીમાં થઈ ગેલંબે માતાજીના મંદિરના પટાંગણમાં મટકી ફોડ તથા રાસ ગરબાની જમાવટ થઈ હતી। આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાપડિયા વિસ્તારના વિવિધ મંડળો, બાપા સીતારામ સેવા મંડળના પ્રમુખશ્રી તથા તમામ સભ્યશ્રીઓ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। આ તકે સાધુ સંતો તથા જાફરાબાદ કોળી સમાજના અગ્રણીઓ હાજર રહી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લીધા હતા। આ કાર્યક્રમનું સમાપન બાપા સીતારામ વાપડિયા મેઇન ચોકમાં રાસ ગરબાની જમાવટ થઈ હતી અને ભાવિક ભક્તો આનંદ અને ઉત્સાહથી હાથીઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદથી ઝૂમી ઉઠ્યા હતા। આમાં કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ રંગેચંગે પૂર્ણ થયો હતો। જેપી પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારની અંદર એટલે કે જાફરાબાદ શહેરનું વાપડિયા વિસ્તારની અંદર બાપા સીતારામ સેવા મંડળ તેમજ વાપડિયા વિસ્તાર પરિવાર દ્વારા જન્માષ્ટમી ઉત્સવ અને શોભાયાત્રા કાઢવામાં આવે છે, સાથે મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે અને જન્મોત્સવ પર રાત્રિના ટાઈમમાં કરવામાં આવે છે। આ કાર્યક્રમ દરમિયાન આ વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ, બાપા સીતારામ સેવા મંડળના તમામ સભ્યો દ્વારા ખૂબ હરખ અને ઉત્સાહથી આ કાર્યક્રમ કરવામાં આવે છે। આ વિસ્તાર એ એક એકતાનું પ્રતીક છે। બધા જ લોકો હળીમળી અને આ કાર્યક્રમને ઉજવે છે। આવી જ રીતે કાર્યક્રમ દર વર્ષે કરતા આવે એ જ પ્રાર્થના। જય દ્વારકા।